Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Sivsha College of Commerce, Management and Computer Education. Today our subject is that PDCS from BBA SEM 3. Today our topic is that 21st century learning skill are often called the 4Cs. એટલે કે લર્નિંગ સ્કિલની અંતર્ગત જે 21st સેન્ચુરીની અંદર જે લર્નિંગ સ્કિલ છે એ બેઝડ હોય છે 4Cs છે એના ઉપર. તો કે યસ આ 4Cs છે એને આપણે આ લેક્ચરની અંદર જોવાના છીએ. ફર્સ્ટ છે ક્રિટિકલ થિંકિંગ, સેકન્ડ ઇઝ ધ ક્રિએટિવ થિંકિંગ, થર્ડ ઇઝ કોમ્યુનિકેટિંગ, ફોર્થ ઇઝ કોલેબરેટિંગ. ચાલો તો આ 4Cs છે એને આપણે યાદ રાખીશું. 21st સેન્ચુરીના લર્નિંગ સ્કિલ માટે ઇમ્પોર્ટન્ટ છે 4Cs. તો કે યસ ચાલો ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ, કોમ્યુનિકેટિંગ એન્ડ કોલેબરેટિંગ. ચાલો તો ફર્સ્ટની સ્ટાર્ટ કરીએ ક્રિટિકલ થિંકિંગ. ઓકે ચાલો આને નોટ ડાઉન કરી લેજો અને પછી નેક્સ્ટ વાત કરીએ. ચાલો ફર્સ્ટ છે ક્રિટિકલ થિંકિંગ. તો વોટ ઇઝ ક્રિટિકલ થિંકિંગ? તો ક્રિટિકલ થિંકિંગ ઇઝ ફોકસ્ડ કેરફુલ એનાલિસિસ ઓફ સમથિંગ ટુ બેટર અન્ડરસ્ટેન્ડ ઇટ. એટલે કે આપણે ફોકસ્ડ છીએ કોઈ એક જગ્યા ઉપર અને કેરફુલ એનાલિસિસ ઓફ સમથિંગ ઇઝ બેટર અન્ડરસ્ટેન્ડ ઇટ. એટલે કે આપણે કોઈ એવી વસ્તુ છે ઇઝીલી સમજી શકીએ અને એનું એનાલિસિસ કરીને આપણે ફોકસ્ડ રહીએ. વેન પીપલ સ્પીક ઓફ લેફ્ટ બ્રેઇન એક્ટિવિટી, જ્યારે માણસો વાત કરતા હોય છે ત્યારે એટલે કે શું તો કે તેનું જે લેફ્ટ બ્રેઇન છે એ એક્ટિવલી કામ કરતું હોય છે. then they are usually referring to critical thinking. ત્યારે છે એ ક્રિટિકલ થિંકિંગ છે તેવું કહી શકાય. here are some of the main critical thinking ability. તો નીચે આપેલી એ મુજબ અહીંયા આપણને થોડી ક્રિટિકલ થિંકિંગની એબિલિટીઝ બતાવી છે. ચલો તો એની ચર્ચા કરીશું. એનાલાઇઝિંગ ઇઝ બ્રેકિંગ સમથિંગ ડાઉન ઇનટુ ઇટ્સ પાર્ટ્સ. એટલે કે એનાલિસિસ દ્વારા એટલે કે આપણે એનાલિસિસ કરવાનો છે જે પણ પ્રોબ્લેમ છે કે જે પણ ઘટનાઓ છે કે જે પણ જોબ વર્ક તમને મળ્યું છે એને તો બ્રેકિંગ ઇનટુ ઇટ્સ પાર્ટ્સ એટલે કે એના પાર્ટ્સની અંદર ડિવાઇડેશન કરવાનું છે. એક્ઝામાઇનિંગ ઇચ પાર્ટ, દરેક પાર્ટને આપણે એક્ઝામાઇન કરવાનું છે, સમજવાનું છે. એન્ડ નોટિંગ હાઉ ટુ પાર્ટ્સ ફિટ ટુગેધર, અને ફરીવાર છે આપણે બધા પાર્ટ કઈ રીતના ભેગા થાય છે એ જોવાનું છે. એટલે કે બધા પાર્ટને એટલે કે મોટું વર્ક હોય મતલબ જોબ વર્ક છે તેને નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી દો અને પછી જોબ વર્ક છે એને કમ્પ્લીટ કરો અને પછી ફરીવાર એને કમ્બાઈન કરી દેશો. પછી આર્ગ્યુઇંગ ઇઝ યુઝિંગ અ સિરીઝ ઓફ સ્ટેટમેન્ટ કનેક્ટેડ લોજિકલી ટુગેધર બેક્ડ બાય એવિડન્સ ટુ રીચ અ કન્ક્લુઝન. એટલે કે આર્ગ્યુઇંગ કરવાનું છે તો કે યસ આ આર્ગ્યુઇંગ દ્વારા શું કરવાનું છે તો કે એને લોજિકલ કનેક્ટેડ રહેવાનું છે અને એના કોઈ પ્રૂફ દ્વારા એવિડન્સ દ્વારા આપણે શું કરવાનું છે કોઈ કન્ક્લુઝન ઉપર પહોંચવાનું છે. ઓકે એટલે કે ફાઇનલ ડિસિઝન લેવાનું છે. આ બધું થિંકિંગ છે કેવું થિંકિંગ છે? ક્રિટિકલ થિંકિંગ. ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ. તો ક્લાસિફાઈંગ આઈડેન્ટિફાઈંગ ધ ટાઈપ્સ ઓર ગ્રુપ્સ ઓફ સમથિંગ. એટલે કે આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે અથવા અલગ કરવાના છે એને સેપરેટ કરવાના છે ગ્રુપ ઓર ટાઈપ્સને. શોવિંગ હાઉ ઇચ કેટેગરી ઇટ્સ ડિસ્ટિંક્ટ ફ્રોમ ધ અધર્સ. એટલે કે કોઈ જે પણ તમે વસ્તુ બનાવવા જઈ રહ્યા છો જે પણ જોબ કરવા જઈ રહ્યા છો એ જોબ કોઈ પણ વસ્તુ ને પ્રોડક્ટ છે એને તમે ખરીદવા જઈ રહ્યા છો તો તમારું ક્રિટિકલ થિંકિંગ કેવું કહેવાશે? મતલબ તમને જે પણ જોબ વર્ક મળ્યું છે તો એને તમે કયા એંગલથી કેટલી કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકો અને કેટલું ઇઝીલી તમે એને કમ્પ્લીટ કરી શકો છો એ તમારે સૌથી પહેલા જોવાનું છે. કમ્પેરિંગ એન્ડ કોન્ટ્રાસ્ટિંગ ઇઝ પોઇન્ટિંગ આઉટ ધ સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સીસ બિટવીન ટુ ઓર મોર સબ્જેક્ટ. તો શું કરવાનું છે? કમ્પેર કરવાનું છે ટુ ઓર મોર સબ્જેક્ટને. એટલે કે તમને જે પણ વર્ક મળ્યું છે યા જે પણ કોઈ પ્રોડક્ટ છે કે જે પણ તમે પ્રોજેક્ટ મળ્યો છે તેને તમારે કમ્પેર કરવાનું છે. તો કે યસ એટલે કે એની રિલેટિવ જે પણ પ્રોડક્ટ હશે યા કોઈ પ્રોજેક્ટ હશે યા એનું મટીરિયલ છે તેને. પછી ડિફાઇનિંગ ઇઝ એક્સપ્લેનિંગ ધ મીનિંગ ઓફ એ ટર્મ યુઝિંગ ધ ડેનોટેશન, કોનોટેશન, એક્ઝામ્પલ, એન્ટોમોલોજી, સાઇનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ. એટલે શું કહે છે તો એના દ્વારા આપણે એટલે કે ડેનોટેશન દ્વારા, કોનોટેશન્સ દ્વારા, એક્ઝામ્પલ દ્વારા અને એન્ટીમોનોલોજી, સાઇનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ. તો આ બધા દ્વારા આપણે શું કરવાનું છે એના મીનિંગ છે એને એક્સપ્લેન કરવાના છે, ડિફાઇન કરવાના છે. ઓકે એટલે શું થશે તો એનાથી તમારું માઇન્ડ છે એ એટલું એક્ટિવ રહેશે. એટલે કે કોઈ પણ નાનો એવો વર્ડ્સ હશે જે પણ તમને સમજાય તો એના અંતર્ગત તમે આટલી બધી માહિતી તમે ઓટોમેટિક આપી શકશો.
પછી describing is explaining the traits of something such as a size, shape, weight, color, use, origin, value, conditions, locations and so on. એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ એક્સપ્લેન કરો છો ત્યારે તો તમારા માઇન્ડમાં જો એ વસ્તુને લઈને યા એક જોબને લઈને યા એ ટોપિકને લઈને સાઇઝ, શેપ, વેટ, કલર, ઓરિજિન, યુઝ, વેલ્યુ, કન્ડિશન આ બધું જ જો તમે જોતા થઈ જશો તો તમારું ક્રિટિકલ થિંકિંગ છે એ લેફ્ટ બ્રેઇન એક્ટિવિટી છે એ સુપર્બ થઈ જશે. ઓકે, ચાલો તો આ થઈ વાત આપણા ક્રિટિકલ થિંકિંગની લેફ્ટ બ્રેઇન એક્ટિવિટી. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીશું. તો કે evaluating is deciding on the worth of something by comparing it against an acceptable standard of value. તો શું કરવાનું છે? હવે ઇવેલ્યુએશન કરવાનું છે. તો કે યસ, એટલે કે કોઈ એક્સેપ્ટેડ સ્ટાન્ડર્ડ હોય એ સ્ટાન્ડર્ડને લઈને તમારે એની કમ્પેરમાં તમારે કેવા માર્ક યા કેવા તમે એક લેવલ ઉપર વર્ક કરો છો એ તમારે કમ્પેર કરવાનું છે, એનું ઇવેલ્યુએશન કરવાનું છે. હવે તો એવું ઇવેલ્યુએશન કઈ રીતના કરી શકો તમે? તો એ ઇવેલ્યુએશન છે એ તો કે થવા માટે છે એ તમારે કોઈ એક સ્ટાન્ડર્ડ હશે નક્કી. લાઈક આપણે બોલીએ છીએ કે કોઈ પણ જોબ વર્ક છે કે આટલા ડે ની અંદર પૂરું થાય છે તો એની ટાઈમ લિમિટ છે 1 વીક. તો 1 વીક છે એ એના 7 ડેઝ છે એ શું છે? એક સ્ટાન્ડર્ડ છે કે કોઈ પણ વર્ક છે એ 7 ડેઝ ની અંદર પૂરું થઈ જાય છે. હવે તમારી પ્રોજેક્ટ કે તમને જોબ એ મળે છે તો એના અંતર્ગત તમે મિનિમમ કેટલા ડે ની અંદર કમ્પ્લીટ કરી શકો છો કે એ સ્ટાન્ડર્ડને લઈને કઈ રીતના તમે વર્ક કરો છો એ ડાયરેક્ટ કમ્પેરિઝન ઇવેલ્યુએશન થશે તમારું. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. એક્સપ્લેનિંગ ઇઝ ટેલિંગ વોટ સમથિંગ ઇઝ ઓર હાઉ ઇટ વર્ક સો ધેટ અધર કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. એટલે કે તમે એક્સપ્લેન કરો છો એ કેટલે ઇઝીલી તમે કામ કરી શકો છો, કેટલું યુઝફુલ છે. મતલબ તમે જે પણ એક્સપ્લેન કરો છો એ શું કેટલું યુઝફુલ છે અને એને બીજા લોકો છે એ કેટલા જલ્દી સમજી શકે છે. આ પણ એક શું કરવાનું છે આપણે? ક્રિટિકલ થિંકિંગ. તો કે તમારા માઇન્ડમાં જે પણ ચાલતું હશે એ સમજવા માટે તમારે શું કરવાનું છે? સામેવાળા વ્યક્તિને ઇઝીલી સમજાવવાનું છે અને સમજાય છે કે નહીં એ પણ આપણે જોવાનું છે. પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝ એનાલાઇઝિંગ ધ કોઝ એન્ડ ઇફેક્ટ ઓફ એ પ્રોબ્લેમ. શું કરવાનું છે? આપણે જે પણ પ્રોબ્લેમ થયો છે એના અંતર્ગત આપણે એને એનાલાઇઝ કરવાનું છે, કોઝ અને ઇફેક્ટ. એટલે કે એનો કોઝ કયા હતા અને એની ઇફેક્ટ શું આવશે એ આપણે એડવાન્સમાં જ આપણે શું કરવાનું છે? તો કે એને ફોકસ કરવાનું છે, એના ઉપર એનાલાઇઝિંગ કરવાનું છે. એન્ડ ફાઇન્ડિંગ અ વે ટુ સ્ટોપ ધ કોઝ ઓર ધ ઇફેક્ટ. એટલે કે મતલબ કોઈ પણ પ્રી એડવાન્સમાં શું કહેવાય આપણે એને? તો કે પ્રિડિક્શન લગાવીએ છીએ. મતલબ શું? તો કે એક એડવાન્સમાં આપણે શું કરવાનું છે? જે પણ પ્રોબ્લેમ છે તો જો આવો પ્રોબ્લેમ થશે તો આવા છે એ ઇફેક્ટ એની આવશે. એટલે કે આ કોઝના કારણે આવી ઇફેક્ટ આવશે અને એનું રિઝલ્ટ આવું આવે છે. તો મતલબ આવું આપણે એડવાન્સમાં જોઈ લેવાનું છે અને એના અંતર્ગત આપણે શું કરવાનું છે? એને એવા કોઈ રસ્તા પકડવાના છે, એવા કોઈ માઇન્ડથી વિચારવાનું છે કે એ કોઝ ન આવે અને એવી ઇફેક્ટ ના થાય અને રિઝલ્ટ સારું આવે. ઓકે, ચલો. ટ્રેકિંગ કોઝ and effect is determining why something is happening and what result from it. ચલો તો શું કહે છે? આપણે ટ્રેક કરવાનું છે કે આપણા કોઝ કયા છે, ઇફેક્ટ કયા છે અને ડિટરમાઇન કરવાનું છે શું? તો why something is happening and what result for it. એટલે કે શા માટે આવું થઈ રહ્યું છે અને એનું રિઝલ્ટ શું આવશે એ પણ આપણે જોવાનું છે. જો તમારું માઇન્ડ આ થિંકિંગ થવાનું ચાલુ થઈ જશે તો તમારા છે એ શું થશે? તો તમારા એના અંતર્ગત તમારા માર્ક તમારું ક્રિટિકલ થિંકિંગ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઓકે, તો આ થઈ વાત ક્રિટિકલ થિંકિંગની. ચાલો હવે સેકન્ડ જે આપણો ફોર્સિસ છે 21st સેન્ચુરીના લર્નિંગ સ્કિલના, તો સેકન્ડ છે ક્રિએટિવ થિંકિંગ. ક્રિએટિવ થિંકિંગ ઇઝ એક્સપાન્સિવ, ઓપન એન્ડેડ ઇન્વિટેશન એન્ડ ડિસ્કવરી ઓફ એ પોસિબિલિટી. તો જે ક્રિટિકલ થિંકિંગ છે એક્સપેન્સિવ છે તો કે યસ. ઓપન એન્ડેડ છે, ઓપન એન્ડેડ ઇન્વિટેશન મતલબ ખુલ્લી રીતના તમે એની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો, બોલી શકો છો. એન્ડ ડિસ્કવરી ઓફ પોસિબિલિટી એટલે કે પોસિબિલિટી છે એને તમે કઈ રીતના બહાર લાવી શકો છો. વેન પીપલ સ્પીક ઓફ રાઇટ બ્રેન એક્ટિવિટી, જેને આપણે રાઇટ બ્રેન એક્ટિવિટી તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે લેફ્ટ બ્રેન એક્ટિવિટી એટલે શું હતું? તો આપણે જે પ્રીવિયસ વાત કરી તે લેફ્ટ બ્રેન એક્ટિવિટી હતી. ઓકે, ચલો. ધ મોસ્ટ ઓફ ઓપ્ટેન મીન્સ ક્રિએટિવ થિંકિંગ. હિયર આર સમ ઓફ મોર કોમન ક્રિએટિવ થિંકિંગ એબિલિટી. જો નીચે મુજબ અહીંયા આપેલી છે એ ક્રિટિકલ થિંકિંગની ક્રિએટિવ થિંકિંગની શું છે? તો કે એની એબિલિટી આપણને નીચે દર્શાવી છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. ચાલો. બ્રેન સ્ટ્રોમિંગ આઈડિયાઝ ઇન્વોલ્વ્સ asking a question and rapidly listening all answers. તો શું કે છે?
તો brainstorming idea involves asking of group of question and rapidly listen all answer. એટલે કે આપણે શું કરવાનું છે, તો ક્વેશ્ચન્સ છે એ પૂછવાના છે અને રેપિડ એટલે શું, એક સિક્વન્સમાં એના આન્સર લેવાના છે. ઇવન ધોઝ, છતાં પણ કઈ રીતના, ધેટ આર ફાર ફેચ્ડ એટલે કે બહુ જ મોટા હોય છતાં પણ આપણે આન્સર લેવાના છે. ઇમ્પ્રેક્ટિકલ હોય તો પણ લેવાના છે, ઓર ઇમ્પોસિબલ એટલે કે ઇમ્પોસિબલ હોય તો પણ એના આન્સર લેવાના છે. ઓકે, ચલો આ થઈ વાત આપણે ક્રિટિકલ થિંકિંગની. હજી પણ કન્ટિન્યુ કરીએ તેને. ક્રિએટિંગ સમથિંગ રિક્વાયર્સ ફોર્મિંગ ઇટ બાય કમ્બાઇનિંગ મટીરિયલ. એટલે કે આપણે મટીરિયલ દ્વારા કમ્બાઇનિંગ કરીને શું કરવાનું છે, તો કે ક્રિએટિંગ કરવાનું છે. પરહેપ્સ અકોર્ડિંગ ટુ અ પ્લાન ઓર પરહેપ્સ બેઝડ ઓન ઇમ્પલ્સ ઓફ ધ મુવમેન્ટ. એટલે કે જે પ્લાન છે એ અકોર્ડિંગ આપણે શું કરવાનું છે, મટીરિયલને કમ્બાઇન કરીને આપણું વર્ક કરવાનું છે. અથવા તો કોઈ મુવમેન્ટ છે, એટલે કે એટ એ મુવમેન્ટ જે આપણે ઇમ્પલ્સ મુવમેન્ટ છે, એટલે કે શું ઇમ્પલ્સ મુવમેન્ટ એટલે એવી મુવમેન્ટ કે કોઈ વાર તમારું વર્ક છે એ ખૂબ જ શું હશે, તો કે ગુડ હશે, અને કોઈ સમય એવો આવશે તમારું વર્ક છે એ એકદમ કેવું થઈ જશે, વોશ થઈ જશે. તો કે યસ, એટલે એના કારણે તો આવા જે ઇમ્પલ્સ આવે છે ત્યારે તમારે શું કરવાનું છે, તો એક નવું છે કમ્બાઇનિંગ મટીરિયલ કરવાનું છે, એને ફોર્મ કરવાના છે, ભેગા કરવાના છે. ઓકે, અને એને લઈને તમારે પોઝિટિવ આન્સર એટલે કે પોઝિટિવ સક્સેસ મેળવવા નજીક વિચારવાનું છે. ડિઝાઇનિંગ સમથિંગ મીન્સ finding the conjunction between form and function and shaping material for a specific person. તો ડિઝાઇનિંગ સમથિંગ એટલે શું, તો નવું ડિઝાઇન કરવું એનો મતલબ શું છે, તો આપણે કન્જક્શન કરવાનું છે, મતલબ બે વચ્ચે શું કરવાનું છે, તો ફોર્મ અને ફંક્શન વચ્ચે અને શેપિંગ વચ્ચે આપણે શું કરવાનું છે, તો કન્જક્શન કરવાનું છે. મતલબ ત્રણેયનો યુઝ કરીને આપણે નવી ડિઝાઇન્સ છે એને તૈયાર કરવાની છે. એન્ટરટેઇનિંગ અધર્સ ઇન્વોલ્વ્સ ટેલિંગ સ્ટોરી. એટલે જો બીજાને આપણે એન્ટરટેઇન કરવાના છે એ થઈ વાત તમારી ક્રિએટિવ થિંકિંગની. ઓકે, એટલે કે એન્ટરટેઇનિંગ અધર ઇન્વોલ્વ્સ ટેલિંગ સ્ટોરીઝ. તો તમારે શું કરવાનું છે, એને એન્ટરટેઇન કરવાના છે. એટલે કે કોઈ સ્ટોરી કહીને, મેકિંગ જોક્સ કહીને, મજાક કરીને, સિંગિંગ સોંગ ગાઈને, પ્લેઇંગ ગેમ્સ, એક્ટિંગ આઉટ પાર્ટ્સ એન્ડ મેકિંગ કન્વર્ઝેશન્સ. એટલે કે આ બધા દ્વારા તમારે એક ગ્રુપ છે તેને શું કરવાનું છે, તો તેને એક છે એ એક્ટિવ રાખવાનું છે. મતલબ એ છે એક બોરિંગ ના બની જાય એક્ટિવિટી છે એટલા માટે. ચલો પછી ઇમેજિંગ આઈડિયાઝ ઇન્વોલ્વ્સ રીચિંગ ઇનટુ ધ અનનોન એન્ડ અનપોસિબલ. એટલે કે જ્યાં નથી પહોંચી શકાય તેવું, જે ધારેલું નથી ત્યાં સુધી પહોંચવા માટેના આઈડિયા ઇમેજિન કરાવવાના છે. પરહેપ્સ આઈડિયલી વિથ ધ ગ્રેટ ફોકસ અને આઈન્સ્ટાઈન ડીડ વિથ હિઝ થોટ એક્સપેરિમેન્ટ. એટલે કે એવી જ રીતના જેવી રીતના ગ્રેટ ફોકસ છે એ કરવાનું છે આપણે આઈન્સ્ટાઈનની જેમ જ, જેને પોતાના આઈડિયા ઉપર ફોકસ કર્યું હતું તેવી રીતના. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. તો improvising a solution involves using something in a novel way solve a problem. તો શું કરવાનું છે, આપણે ઇમ્પ્રોવાઇઝિંગ કરવાનું છે. તો કે યસ, એક નોવેલ વે ની જેમ, શું કહે છે, નોવેલ વે સોલ્વ અ પ્રોબ્લેમ. તો કે યસ, તો કે એ આપણે શું કરવાનું છે, એને વિસ્તારથી આપણે સમજવાનું છે અને એને ઇમ્પ્રોવાઇઝ કરવાનું છે. પછી ઇનોવેટિંગ ઇઝ અ ક્રિએટિંગ સમથિંગ ધેટ હાઝન્ટ એક્સાઇટેડ બિફોર. જ્યારે પણ છે એ કોઈ નવી વસ્તુ આવે છે ત્યારે એ એક્સાઇટેડ હોતી નથી. વેધર અન ઓબ્જેક્ટ ઓર પ્રોસિડ્યોર ઓર અન આઈડિયા. મતલબ જ્યારે ઇનોવેટિંગ વસ્તુઓ બને છે ત્યારે એ કન્ડિશનની અંદર એ હંમેશા એક્સાઇટેડ હોતી નથી, પરંતુ ત્યારે તે શું છે, એક ઓબ્જેક્ટ હોઈ શકે, પ્રોસિડ્યોર હોઈ શકે કે આઈડિયા, એ એટલી બધી એક્સાઇટિંગ હોતી નથી. મતલબ ત્યારે બોરિંગ જ લાગતી હોય છે, પણ એ ઇનોવેશન થઈ જાય પછી વધારે એક્સાઇટિંગ લાગતી હોય છે. પછી overturning something means flipping it to get a new perspective. તો શું કહે છે, તો હવે overturning something means the flipping to get a new perspective, perhaps by the redefining givens, reversing cause and effect. એટલે કે એના બદલાના જ્યારે તમે કોઈ પણ ઓવરટર્નિંગ સમથિંગ શું છે, તો એનો મતલબ છે કે ફ્લિપિંગ ટુ ગેટ અ ન્યૂ પર્સપેક્ટિવ, નવા વેથી, નવા પર્સપેક્ટિવથી વર્ક કરવાનું છે. તો કે યસ, અને રીડિફાઇનિંગ ધ ગિવન્સ, જે તમને મળ્યું છે એને રીડિફાઇન કરવાનું છે, એન્ડ રિઝોલ્વિંગ ધ કોઝ એન્ડ ઇફેક્ટ, અને આપણે શું કરવાનું છે, એને રિઝોલ્વિંગ કરવાનું છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. પ્રોબ્લેમ ઓર લુકિંગ એટ સમથિંગ ઇન એ બ્રાન્ડ ન્યૂ વે. એટલે કે નવા વેથી, નવા રસ્તા ઉપરથી, નવા એંગલથી આપણે થોટ્સ છે, થિંકિંગ છે આપણું, એને લઈ જવાનું છે. પછી નેક્સ્ટ વાત કરીએ. પ્રોબ્લેમ સોલ્વિંગ રિક્વાયર્સ યુઝિંગ મેની ઓફ ધ ક્રિએટિવ એબિલિટીઝ listed here to figure out the possible solution and the putting one or more of them into action.
એટલે કે તમને જે પણ એક કરતા વધારે સોલ્યુશન મળે છે એને ફિગર આઉટ કરવાના છે અને આ નંબર ઓફ સોલ્યુશનમાંથી તમારે સિંગલ સિલેક્ટ કરવાનું છે અને એના ઉપર એક્શન કરવાની છે. એટલે કે એ વે ઉપર આપણે આગળ વધવાનું છે. ક્વેશ્ચનિંગ એક્ટિવલી reaches into the what is unknown to make it known. એટલે કે જે પણ અજાણી વસ્તુ છે એને જાણીતી કરવા માટે, મતલબ જે તમે નથી જાણતા એ જાણવા માટે તમારે ક્વેશ્ચનિંગ કરવા જરૂરી છે. seeking a information or a new way to do something. તો આ નવી વસ્તુઓ ઇન્ફોર્મેશન છે એ હંમેશા મેળવવાની એક છે એ તમારે શું રાખવી જોઈએ? તત્પરતા રાખવી જોશે. ઓકે, તો આ વે થઈ આપણી ક્રિએટિવ. હવે નેક્સ્ટ વાત કરીએ તો આપણે થર્ડ નંબરનો પોઈન્ટ છે કોમ્યુનિકેટિંગ. તો જે 21st સેન્ચુરીની અંદર લિસનિંગ સ્કિલ છે એ 4 C's છે. એમાં પહેલું વાત કરી ક્રિટિકલ થિંકિંગ, સેકન્ડ ઇઝ ધ ક્રિએટિવ થિંકિંગ એન્ડ થર્ડ ઇઝ ધ કોમ્યુનિકેટિંગ. ચાલો તેની ચર્ચા કરીએ. ઇટ્સ અ નિયરલી ઇમ્પોસિબલ ટુ ગો થ્રુ ધ ડે વિથઆઉટ ધ યુઝ ઓફ કોમ્યુનિકેશન. મતલબ એવો એક પણ દિવસ છે નહીં જે તમારે કોમ્યુનિકેશન કર્યા વગર જતો હોય. કોમ્યુનિકેશન ઇઝ ધ સેન્ડિંગ એન્ડ રિસીવિંગ ઇન્ફોર્મેશન બિટવીન 2 or more people. તો કમ્યુનિકેશન છે એ સેન્ડિંગ અને રિસીવિંગ નું કામ કરે છે બે અથવા બે થી વધારે પીપલ વચ્ચે. તો કે યસ, ધ પર્સન સેન્ડિંગ ધ મેસેજ ઇઝ રિફર ટુ એઝ અ સેન્ડર. જે મેસેજ સેન્ડ કરે છે તેને શું કહેવાય? સેન્ડર કહે છે. એન્ડ while the person receiving the information is called the receiver. જે પર્સન ઇન્ફોર્મેશન ને રિસીવ કરે છે એને રિસીવર કહીશું. The information conveyed can include facts, ideas, concepts, opinions, belief, attitudes, instruction and even emotions. એટલે કે આપણે છે એ શું કરીએ છીએ? ઇન્ફોર્મેશન કન્વે કરીએ છીએ. તો એ કોના દ્વારા? તો ફેક્ટ દ્વારા. આઈડિયા હોઈ શકે, કન્સેપ્ટ હોઈ શકે, ઓપિનિયન હોઈ શકે, બિલીફ હોઈ શકે, એટીટ્યુડ્સ હોઈ શકે એન્ડ ઇન્સ્ટ્રક્શન પણ હોઈ શકે છે અને સાથે ઇમોશન પણ હોય છે. આપણે કરીએ છીએ તો કે આપણે યાદ છે ને, તો આપણે શું કરીએ છીએ સોશિયલ મીડિયાની અંદર? ઇમોશન એટલે તો કે આપણે ઇમોજી સેન્ડ કરીએ છીએ. તો આ શું છે? તો ઇમોશન સેન્ડિંગ એન્ડ રિસીવિંગ. ઓકે, ચલો એ પણ કોમ્યુનિકેશન છે ઇમોશન્સનું. ચલો, ધ ફોલોઇંગ આર સમ ઇમ્પોર્ટન્ટ કોમ્યુનિકેશન એબિલિટી. તો ચલો, કોમ્યુનિકેશનની એબિલિટી કેવી હશે? જે નીચે મુજબ છે. એનાલાઇઝિંગ ધ સિચ્યુએશન મીન્સ થિંકિંગ અબાઉટ ધ સબ્જેક્ટ, પર્પસ, સેન્ડર, રિસીવર, મીડિયમ એન્ડ કન્ટેક્સ્ટ ઓફ એ મેસેજ. તો ચલો, આપણે સિચ્યુએશનને એનાલાઇઝ કરવી હોય તો આપણે એ જાણવા જરૂરી છે સેન્ડર કોણ છે, રિસીવર કોણ છે, મીડિયમ તરીકે કોણ કાર્ય કરે છે અને સબ્જેક્ટ શું છે, મતલબ કયા પર્પસથી એ મેસેજ છે એ ડેટા છે ટ્રાન્સફર થયો છે. choosing a medium involves the deciding the most appropriate way to deliver a message. મતલબ તમારે મીડિયમ સિલેક્ટ કરવું એ સૌથી સારામાં સારો વે છે શું? તો કે ટ્રાન્સફોર્મિંગ મેસેજ માટે. પછી રેન્જિંગ ફ્રોમ એ ફેસ ટુ ફેસ ચેટ ટુ એ 40 પેજ રિપોર્ટ. એટલે શું કે છે? તો રેન્જિંગ ફ્રોમ ધ ફેસ ટુ ફેસ ચેટ ટુ એ 400 પેજીસ રિપોર્ટ. એટલે કે 400 પેજીસનો જે રિપોર્ટ છે એ સામે ફેસ ટુ ફેસ કઈ રીતના તમે રીડ કરી શકો છો એની કરતા તો કે એપ્રોપ્રિએટ શું કરવું છે? તો કે એને મીડિયમ દ્વારા તમે શું કરી શકો? વે મેસેજ શેર કરી શકો છો, ઇન્ફોર્મેશન શેર કરી શકો છો. પછી evaluating message means deciding the whether they are correct, complete, reliable, authoritative and up to date. એટલે કે જે તમે મેસેજ ઇવેલ્યુએટ કરો છો તેને તમારે કરેક્ટ છે, કમ્પ્લીટ છે કે રિલાયબલ છે એ તમારે શું કરવાનું છે? ઓથોરેટિવ છે કે કેમ, તો અપ ટુ ડેટ છે કે મતલબ લેટેસ્ટ છે કે કેમ તે તમારે મેસેજ કે ઇન્ફોર્મેશનને જોવાની છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. ઇવેલ્યુએટિંગ મેસેજ મીન્સ ડિસાઇડિંગ ધ વેધર ધે આર કરેક્ટ. તો આપણે છે એ કરેક્ટ છે કે કેમ એ આપણે સિલેક્ટ કરવાનું છે. ઓર કમ્પ્લીટ, રિલાયબલ, ઓથોરાઇઝ્ડ એન્ડ અપ ટુ ડેટ. પછી નેક્સ્ટ વાત કરીએ. ફોલોઇંગ ધ કન્વર્ઝેશન મીન્સ કોમ્યુનિકેટિંગ યુઝિંગ ધ એક્સપેક્ટેડ નોર્મ્સ ઓર મીડિયમ ચૂઝન. એટલે કે તમે છે એક્સપેક્ટેડ નોર્મ્સ અને ઓફ ધ મીડિયમ ચૂઝન. એટલે કે કન્વર્ઝેશન્સ છે એ તો કે કોમ્યુનિકેટિંગ છે એના અંતર્ગત આપણે એના જે મીડિયમ ચૂઝ છે એ કરવાના છે. એટલે કે કયા બાદ કરવાના છે એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. લિસનિંગ એક્ટિવલી રિક્વાયર્સ ધ કેરફુલી પેઇંગ એટેન્શન. તો આપણે છે એ લિસનિંગ જે એક્ટિવલી છે એ તમારે કરવું હોય તો એની માટે કેરફુલી તમારે એટેન્શન આપવું જરૂરી છે. ટેકિંગ નોટ્સ બનાવવી જરૂરી છે. આસ્કિંગ ક્વેશ્ચન પૂછવા જરૂરી છે. એન્ડ અધરવાઇઝ એન્ગેજિંગ ઇન ધ આઈડિયાઝ બીઇંગ કોમ્યુનિકેટેડ. અને તમારે છે એને આઈડિયા છે એને કોમ્યુનિકેટ કરવાના છે, કોમ્યુનિકેશન કરવાના છે. મતલબ તમારો જે આઈડિયા છે એની સાથે ચર્ચા કરવાની છે અધર પર્સન સાથે. રીડિંગ ઇઝ ધ ડિકોડિંગ written words or and images in order to understand the originate is trying to communicate. તો શું કે છે? તો તમારે જે રીડિંગ ઇઝ ડિકોડિંગ ધ written words એટલે કે જે written wordsમાં લખેલું છે એને તમારે શું કરવાનું છે? રીડિંગ ફોર્મની અંદર તમારે લાવવાના છે અને કોમ્યુનિકેશનમાં એને યુઝ કરવાનો છે.
Speaking involves using the spoken words, tone of voice, body language, gesture, facial expressions, and visual aids in order to convey idea. મતલબ તમારા આઈડિયા છે એને એકબીજા સાથે શેર કરવા માટે તમે વોઇસનો ઉપયોગ કરી શકો છો, સ્પોકન વર્ડ્સનો ઉપયોગ કરી શકો છો, બોડી લેંગ્વેજનો ઉપયોગ કરી શકો છો, ગેસ્ચરનો અને ફેશિયલ એક્સપ્રેશન દ્વારા અને વિઝ્યુઅલ એડ દ્વારા જે આપણે ટીવીમાં જોઈએ છીએ. આ શું છે તો મેસેજ સેન્ડ કરે છે આપણને, મતલબ એનો ડેટા છે એ આપણને જણાવે છે અને એને જે જણાવવું છે તે ઇન્ફોર્મેશન આપણને મળી રહે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત. Turn taking means effectively switched off receiving ideas to providing the idea back and forth between those in the communication situation. જે પણ communication situation ની અંદર છે એ કઈ રીતના પોતાની સાથે એકબીજા સાથે ચર્ચા કરે છે, વાર્તાલાપ ચાલે છે એની વાત. ચલો, using technology requires understanding the ability to limitation of any technological communication. તો આપણે ટેકનોલોજી વાપરતા હોય તો આપણને લિમિટેશન પણ ખબર હોવી જોઈએ ટેકનોલોજીની. ઓકે, ફ્રોમ ફોન કોલ ટુ ઈમેલ ટુ ઇન્સ્ટન્ટ મેસેજ. જે ચાહે ફોન કોલ હોય યા ઈમેલ હોય યા ઇન્સ્ટન્ટ મેસેજ હોય તો આપણને એની લિમિટેશન પણ ખ્યાલ હોવો જોઈએ. પછી written involves the encoding message into words, sentence and paragraph for the purpose of communicating to a person who is removed by a distance, time or both. એટલે જે દૂર સુધી છે એના કારણે જે ટાઈમ છે એની ચેન્જીસના કારણે આપણે શું કરવાનું છે તો કે એન્કોડિંગ ધ મેસેજ ઇન વર્ડ, સેન્ટેન્સ ઓર પેરેગ્રાફની અંદર આપણે એને મેસેજને ટ્રાન્સફર કરવાનો છે. તો કે યસ, સમજાય? ચાલો પછી વાત કરીએ નંબર 4, કોલેબરેટિંગ. તો કોલેબરેટિંગ એટલે શું? તો કોલેબરેટિંગ ઇઝ ધ purposeful relationship in which all concerned members strategically choose to cooperate in order to achieve shared or overlapping objective. તો શું કહે છે? તો એમ કહે છે કે તે purposeful છે relationship is all concerned members strategically chosen to cooperate in order to achieve the shared or overlapping object. એટલે કે જે તમારા ઓબ્જેક્ટિવ છે તેને મેળવવા માટે આજુબાજુના મેમ્બર છે કોન્સન્ટ્રેટ કરે છે અને એવી રિલેશનશિપ છે જે પર્પઝફુલ છે. મતલબ એ તમારા માટે તમે કોઈ એક વ્યક્તિ છે એક જોબ માટે ઉપર ગયા છો તો તમે અને તમારા જે એમ્પ્લોઈઝ છે બીજા એ તમારા સ્ટાફ છે એક શું કરશે તો બંને ભેગા મળીને કંપનીના ગોલને અચીવ કરવાની ટ્રાય કરશે. આ શું થયું? કોલેબોરેટિંગ. સમજે? ચલો નેક્સ્ટ વાત કરીએ. Collaborative learning is a method of the teaching and learning in which learner from team to explore a significant question. એટલે કે સિગ્નિફિકન્ટ ક્વેશ્ચન અને ક્રિએટિવ મિનિંગફુલ પ્રોજેક્ટ દ્વારા લર્નર છે એ શું કરી શકે છે તો એ તમને શીખવે છે કે આપણે શું શીખી શકીએ છીએ આમાંથી. મતલબ આ જે કોલેબોરેટિવ છે એમાંથી આપણે શીખી શકીએ છીએ જ્યારે ગ્રુપમાં કામ કરતા હોઈએ ત્યારે. The following are some important collaborating ability. તો નીચે મુજબ જે એબિલિટી આપેલી છે. પહેલું, allocating resource and responsibility ensures that all members of a team can work optimally. તો આપણે શું કરવાનું છે? બધા જ વર્ક છે એ આપણે શું કરવાના છે? ઓપ્ટિમાઇઝ કરવાના છે અને એના વર્ક છે એને યુઝ કરવાના છે બધા એમ્પ્લોઈઝના. Brainstorming ideas in a group involves the rapidly suggestions. આપણે ગ્રુપની અંદર રેપિડલી સજેશન્સને કલેક્ટ કરવાના છે. Write down ideas without the pausing to critique them. એટલે કે એને ક્રિટિક કર્યા સિવાય આપણે એને રોક્યા સિવાય આપણે એને રોકવાના નથી, એને પોતાનું વર્ક કરવા દેવાનું છે. તો કે યસ. Designing making requires sorting through the many option provide to the group and arriving at a single option to move forward આવશે. ચાલો, તો જ્યારે ડિસિઝન મેકિંગ કરતા હોય ત્યારે એને સોર્ટ કરવું જરૂરી છે અને પ્રોવાઇડિંગ ગ્રુપ ઓફ અરાઇવિંગ એન્ડ સિંગલ પર્સન. જ્યારે ગ્રુપ ઓફ મેમ્બર હોય યા સિંગલ પર્સન હોય ત્યારે તો આપણે ડિસિઝન મેકિંગ છે એ કરવું જરૂરી છે અને સોર્ટિંગ કરવું જરૂરી છે. મતલબ બધાને અલગ અલગ રિસ્પોન્સિબિલિટી આપવી જરૂરી છે. Delegating means assigning the duties to members of the go and expecting them to fulfill their part of the task. એટલે કે જે એમના ટાસ્કનું કાર્ય છે એને ફૂલફિલ કરાવવાનું જરૂરી છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. તો evaluating the products and processes and the member of the group provides the clear sense of that working well and improvement could be made. એટલે કે જ્યારે તમારી પ્રોસેસીસ પ્રોડક્શન વિશે બધાને ખ્યાલ હશે તો જ તમારું વર્ક છે બહુ જ સારું થશે. Goal setting requires the group of analyzing situation, deciding what outcome desired and clearly states achievable objective. જ્યારે ગ્રુપને પોતાને સિચ્યુએશન ખબર હશે, ડિસાઇડિંગ વોટ આઉટકમ ડિઝાયર મતલબ આપણે શું આઉટકમ જોઈએ છીએ અને ક્લિયર હશે પોતાનું અચીવમેન્ટ
તો સારી રીતના છે એ આપણે શું કરી શકીએ છીએ, વર્ક કરી શકીએ છીએ. લીડિંગ એ ગ્રુપ મીન્સ creating an environment in which all members can contribute according to their ability. તો બધાને એબિલિટી મુજબ આપણે એને વર્ક આપવાનું છે. મેનેજિંગ ટાઈમ ઇન્વોલ્વ્સ મેચિંગ અપ અ લિસ્ટ ટાસ્ક ટુ શેડ્યુલ એન્ડ ટ્રેકિંગ આઉટ ધ પ્રોગ્રેસિવ ટાવર્ડ્સ ગોલ. તો ગોલની તરફ આપણે કેટલા જલ્દી જઈ શકીએ છીએ એનું શેડ્યુલ આપણે કરવાનું છે અને ટ્રેક મુજબ આપણે ચાલવાનું છે. રિસોલ્વિંગ ધ કન્ફ્લિક્ટ અકર્સ from using the one of the following strategies. તો નીચેનામાંથી કોઈ પણ ફોલોઇંગ સ્ટ્રેટેજીસ છે અને ઉપયોગ કરી શકાય. એસર્ટિંગ, કોઓપરેટિવ, કોમ્પ્રોમાઇઝિંગ, કમ્પેન્ટિંગ એન્ડ ડિફરિંગ. તો આ જે છે એની સિસ્ટમનો યુઝ કરીને આપણે ચર્ચા કરી શકીએ અને એને રિસોલ્વ કરી શકીએ. ટીમ બિલ્ડિંગ મીન્સ કોઓપરેટિવલી વર્કિંગ ઓવર ટાઈમ ટુ અચીવ અ કોમન ગોલ. તો ટીમ બિલ્ડિંગનો મતલબ છે કે કોમન ગોલ માટે આપણે બધાએ કોઓપરેટિવલી વર્ક કરીએ એને કહેવાય ટીમ બિલ્ડિંગ. ચાલો તો આપણો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. તો કે ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયો અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.